બંધુઓને બધાને થોડીક વાત તમને ઓમ વિશેની કહેવી છે. તો પહેલાં તમે આ એક મંત્ર, તમે આમ બધા ઉપનિષદો નહીં જોયા હોય, પણ આ કઠોપનિષદનો મંત્ર છે. એમાં શું લખ્યું? સર્વે વેદા યત પદમામનંતી. સર્વે વેદો જેની પ્રશંસા કરે છે, જેના ગુણ ગાય છે, ઈશ્વરની વાત કરે છે. સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણી ચ યત વદંતી. લોકો તપ જે પરમાત્માને પામવા માટે કરે છે, જેને વેદો ગાય છે, જેની માટે તપ કરે છે. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. લોકો જે પરમાત્માને પામવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇત્યેતત. એ પરમાત્માને હું સંગ્રહમાં, સંક્ષેપમાં કહું કે એ પરમાત્મા ઓમથી વાચક, ઓમ એનો વાચક છે. કઠોપનિષદનો આ મંત્ર. હવે તમે જોશો એનો મહિમા ગાયો કઠોપનિષદમાં. એતદ્ધ્યેવાક્ષરમ બ્રહ્મ. ઓમ છે ને એ જ બ્રહ્મ છે. એતદ્ધ્યેવાક્ષરમ પરમ. એતદ્ધ્યેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છન્તિ તસ્ય તત્. અને એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. આ પરમાત્માને જાણી અને આત્મા ભગવાનના ધામમાં પહોંચે છે. આ કઠોપનિષદમાં મહિમા ગાયો. આ મુંડકોપનિષદ છે. મુંડકોપનિષદમાં કેવું કીધું બાલસાહેબ? રૂપક બતાવ્યું. પ્રણવો ધેનુઃ. પ્રણવ એટલે ઓમ. પ્રણવ છે એ ધનુષ્ય છે. શરોહ્યાત્મા, જીવ છે એ બાણ છે. ધનુષ ઉપર બાણ ચડાવે ને. ઓમ એ ધનુષ છે અને જીવ એ બાણ છે. અને લક્ષ્ય બ્રહ્મ તત્ લક્ષ્ય મુચ્યતે. ઈશ્વર જે છે એ લક્ષ્ય છે. ઓમ રૂપી ધનુષ ઉપર જીવ રૂપી બાણને ચડાવી અને નિશાન મારે તો પરમાત્મા રૂપી લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. પરમાત્મા રૂપી લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. મુંડકોપનિષદનો આ મંત્ર જો, પ્રણવો ધેનુઃ શરોહ્યાત્મા બ્રહ્મ તત્ લક્ષ્ય મુચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ શરવત્તન્મયો ભવેત. જેમ તમે બાણને મારો અને પછી બાણ લક્ષ્યમાં ઘૂસી જાય અને ઓતપ્રોત થઈ જાય, એમ ઓમના જપ દ્વારા, ઓમની સાધના દ્વારા આત્માને પરમાત્મા મય કરી દેવો, એવું મુંડકોપનિષદ બોલે છે. એટલે આ બીજો મહિમા તમને કીધો. હવે ત્રીજી વાત તમે જો, મુંડકોપનિષદમાં શું કીધું? ભિદ્યન્તે હૃદય ગ્રંથિ. જોઈ ઓમની સાધનાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય તો હૃદયની ગ્રંથિઓ બધી નાશ પામી. ભિદ્યન્તે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયા ક્ષિયન્તે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. આ મુંડકોપનિષદ બોલ્યું. હવે તમે ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા લઈ લો. શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કીધું? ઓમ તત્ સત ઇતિ નિર્દેશો બ્રહ્મણઃ ત્રિવિધ સ્મૃતઃ. બ્રહ્મના વાચક કોઈ જો નામ હોય, ઈશ્વરના વાચક કોઈ નામ હોય, આપણે કેમ કહીએ કે ભાઈ માળા, એ માળા એ શબ્દ થઈ ગયો, આ વસ્તુનો વાચક નામ થઈ ગયું. એમ ઈશ્વરનું વાચક કોઈ નામ હોય તો એ છે ઓમ, તત અને સત. શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનો 23મો શ્લોક. ઓમ તત સત ઇતિ નિર્દેશો બ્રહ્મણઃ ત્રિવિધ સ્મૃતઃ. આ શ્રીમદ ભગવદ્ ગીતા બોલી. અને તસ્માત ઓમ ઇતિ ઉદાહૃત્ય યજ્ઞદાન તપક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદિનામ. એટલે કહે છે કે માટે ઓમ બોલીને જ બધા વિધિ વિધાનો થાય છે. ગીતા બોલી. હવે તમે જો આ ત્રીજો ઉપાય તમને બતાવું, યોગ દર્શનનો. ષટ દર્શન આવે ને, ષટ દર્શનમાં એક દર્શન પતંજલિ ઋષિએ જે બનાવ્યું, જેને યોગ દર્શન કહેવામાં આવે. એના યોગ સૂત્રો છે. અને યોગ સૂત્રમાં એમ કહેવામાં આવે, અથાતો યોગાનુશાસનમ. તો કે ભાઈ યોગ કોને કહેવાય? યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિને રોકી દેવી, વૃત્તિને સ્થિર કરી દેવી, એનું નામ યોગ. તો એનાથી સમાધિ થાય.
તો સમાધિ સિદ્ધ કેમ થાય? તો યોગ સૂત્રનું સૂત્ર છે પતંજલિ મુનિનું, ઈશ્વર પ્રણિધાનાત. વંચાય તમને લોકોને? ઈશ્વર પ્રણિધાનાત, ઈશ્વરની આરાધના કરવાથી સમાધિ સિદ્ધ થાય છે. તો કે ઈશ્વર કોને કહેવાય? તો કે ક્લેશ કર્મ વિપાકાશયૈ અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. જેને કોઈ કર્મ નથી, કોઈ ક્લેશ નથી, જે સ્વતંત્ર છે, બધાથી મુક્ત છે, એને ઈશ્વર કહેવામાં આવે. અને ઈ ઈશ્વરનો વાચક મંત્ર કયો? તો કે તસ્ય વાચક પ્રણવ. આ તમે જો, તસ્ય વાચક પ્રણવ. પ્રણવ એટલે ઓમ, એનો વાચક મંત્ર ઓમ છે. અને કહે છે તદ જપ તદર્થ ભાવનમ. ઓમનો જપ કરે એટલે એ ઈશ્વરની ભાવના થઈ જાય. એટલે મારે આજે તમને બધાને ખાસ તો વાત એટલી કહેવી છે કે તમે બધા હિન્દુ છો, તમારા ઘરના મંદિરમાં જરૂર ને જરૂર ઓમ રાખવો જોઈએ. બધાએ, ગાડી હોય, મકાન હોય, ઘર હોય, ઓમ છે એ આપણા બધા હિન્દુને એક કરનારું પ્રતીક છે. હા, આપણે સંપ્રદાયો બધાના અલગ અલગ હોય, બધું જ હોય, એની કોઈ ના નહીં, પણ બધા જ હિન્દુ માત્રનું પ્રતીક શું છે ભાઈ? ઓમ. મેં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધા દેશોમાં જોયું કે એના યુવાન યુવતીઓ ચર્ચમાં જાતા હોય કે ન જાતા હોય, પણ માળાએ ગળામાં ક્રોસ તો લટકાડેલો હોય જ. તે ટેટુ બનાવ્યું હોય ને તોય ક્રોસનું બનાવેલું હોય. કોઈ પણ ચર્ચ હશે, ચર્ચની સૌથી ઉપરના ભાગમાં એને તમને ક્રોસ જોવા મળશે. તમે એક વિચાર કરો, ક્રોસ કોઈ ઈશ્વરવાચક મંત્ર નથી. જ્યાં ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા, બે હાથ આમ હતા અને ઊભા હતા, એ જે આડીને ઊભી જે કંઈ લાકડું હશે, જે કંઈ હશે, એ જે વસ્તુ, એ ક્રોસ છે. એ ક્રિશ્ચનોનું પ્રતીક છે. એ જો એ વસ્તુનો એટલો પ્રચાર પ્રસાર કરતા હોય તો હિન્દુમાં તો ઓમ મૂળ ઈશ્વરનો વાચક મંત્ર છે ભાઈ. આ મૂળ ઈશ્વરનો વાચક મંત્ર છે. આપણે કોઈ એવી સામાન્ય ચીજ નથી, મૂળ ઈશ્વર વાચક આ મંત્ર છે. એટલે બધાએ એનું પ્રવર્તન કરવું જોઈએ. આપણા સંપ્રદાયમાં આપણે બધા રહીએ બરાબર, પણ ઓમ એ આપણા બધાનું પ્રતીક છે. એટલે આજ તો અમારા યજમાનોય બધાએ ઓમ કરીને આવ્યા છે. અને હું તમને એમ કહું, તમારે કોઈ કદાચ સંપ્રદાયમાં તમે ફોલો ન કરતા હો ને હિન્દુ હો, તો ખાલી ઓમી તમે કરી શકો ભાઈ. હા, ક્યારેક એવી દેવવિધિ કરવાની હોય, પિતૃ તર્પણ કરવાનું હોય, એકાદો ઓમ કરી તિલક કરવું પડે ને કાંઈ પણ, તો નાનો એવો ઓમ ખાલી તમારા ભાલમાં થાય. આજથી 2-3 વર્ષ પહેલાં આફ્રિકામાં એક ભાઈને મેં જોયા હતા, જેના ભાલમાં, એનું નામ તો શશીભાઈ ને, હા, મારી પાસે એનો ફોટો તમને હું બતાવું લો. જો આ ભાઈ છે ને, આને મેં 3 વર્ષ પહેલાં જોયા હતા, એના ભાલમાં ઓમ હતો. તમને હું મોટું કરી દઈશ તો જરાક કદાચ તમને લાલ ઓમ એનામાં દેખાશે. જો આવડવા જે છે ને, એના ભાલમાં ઓમ છે. 3 વર્ષ પહેલાં મેં એને કીધું, મેં કીધું તમે આ બહુ સારું કામ કર્યું. મેં કીધું મને જીવમાં ઘણું થાય છે, પણ મને, મેં કીધું તમે એકલા ને મારે, મેં કીધું આ ઉપાધિઓ બહુ આવે, પણ હવે પછી જીગર કરીને મેં પી મારા ભાલમાં ઓમ કરી નાખ્યો. તમે જોવો ને, પછી મેં કીધું ભાઈ કરો. અમે આપણી વૈષ્ણવ ઉપાસના એટલે ઉર્ધ્વપુંડ્ર તિલક, અને આપણે વૈષ્ણવ હોઈએ કે શૈવ હોઈએ, આપણે મૂળ હિન્દુ છીએ, એટલે હિન્દુનું પ્રતિનિધિત્વ ઓમના રૂપમાં આવી જાય. એટલે તિલકમાં જ ઓમ જડી દીધો, આમ કરો એટલે ભેગો ઓમે આવી જાય, જુદું નહીં. હા, ઓમ વચ્ચે જ આવી ગયો, વચ્ચે વચ્ચો વચ, એટલે આમ તિલક કરો તમે, તિલકની હારે ઓમ બી છપાઈ જાય. એટલે તમે બધા, કોઈ કદાચ કોઈ અમુક શું છે કે બિલકુલ તિલક નહીં કરતા, કોઈ ચાંદલો નહીં કરતા. આ મેં એટલા માટે કર્યું કે કોઈને કોઈ સંપ્રદાયમાં ફોલો કરવાનું મન ન હોય તો એવા બધા હિન્દુઓએ પણ જો બને તો ઓમ તો ભાલમાં કરવો જોઈએ. એમાં કોઈ સંપ્રદાયવાદ નહીં આવે, હિન્દુ ગણાશો તમે. અને કદાચ રોજ તમને ન ફાવે તો જ્યારે ક્યારે તમે યજ્ઞમાં બેસો, કોઈ પિતૃ તર્પણ કરો, દેવ કાર્ય કરો, તો કમસે કમ એટલો ચાંદલો તો ભગવાનનો ઓમ કરીને કરવો.
એટલે હું તમને છે ને મેં મારા સંતોને કીધું ખાલી ઓમ એ બનાવો. કોઈને તિલક ન કરવું હોય આખું તો ખાલી ઓમ, એટલે આટલો એવો નાનો એવો ઓમ આવે. તમારે ક્યાંય લાંબી માથાકૂટે નહીં, સીધો આમ મૂકી દો તમારા ભાલમાં સીધો ઓમ થઈ જાય. એટલે આ વસ્તુ થોડી મારે પ્રવર્તાવવાની ઈચ્છા છે કે હિન્દુઓ આપણા ચિહ્નો ધારણ કરવામાં થોડા ગભરાય. જનોયું 3 વર્ણમાં હતી, વહી ગઈ હાવ, શિખાવું વહી ગઈ હાવ, તિલક સાંડલા વહી ગયા હાવ. મને લાગે હવે છેલ્લે છેલ્લે હાવ બધું વહ્યું જાહે ધીરે ધીરે. એટલે થોડીક ઈચ્છા મારી છે કે આપણે બધાએ કમસે કમ ભાલમાં ઓમ કરવો.